રૂડાવાળી પેઢી આવશે. હે માં મોગલ માં, આ નાનપણથી મારી દીકરીની માં મરી ગઈ માં. આજે નાનપણથી મારી દીકરીની માથે એના મમતાનો હાથ અટી ગયો માં. આ દીકરી મારા સહારે મૂકીને વહી ગઈ માં. હવે હું આ બે દીકરીઓને કેમ ઉછેરીશ માં? હું કેમ મોટી કરીશ માં? હે ભેડિયા વાળી માં મોગલ માં, આ દીકરી માં તારા સહારે મૂકું માં મોગલ. હવે આ દીકરીની જવાબદારી માં તારા માથે માં. હે માં મોગલ, આ દીકરીને હું કેમ ઉછેરીશ માં? આજે નથી મારે કાકા કુટુંબ, નથી મારે મામા મોસાળ કે માં દીકરીને કોક સહારો આપે માં. હું કેવો અભાગ્યો માં દુનિયામાં. આ દીકરીની માથેથી મમતાનો છાયો હટી ગયો નાનપણથી માં. અને કેમ ઉછેરીશ માં? હું કેમ મોટી કરીશ? એમાં મોગલ જવાબ દે માં, જવાબ દે. દીકરા, તારી દીકરીનો આધાર હું મોગલ બનીશ. હે દીકરા, તારા આંસુ લૂસી નાખ. હું મોગલ તને વચન આપું છું. તારી દીકરી મા વગરની છે ને, પણ તારી દીકરીનો આધાર હું બનીશ. તારી દીકરી જ્યારે જ્યારે મને સાદ કરશે ને, ત્યારે ત્યારે હું એની વેણે વાત કરીશ. તારી દીકરીને કોઈ અછાપ નહીં આવવા દઉં. આજથી આ બે દીકરી ઉપર મારો હાથ છે. તું ચિંતા ન કર. હું મછરાડી મોગલ તારી દીકરીનો આધાર બનીશ. જય હો માં મોગલ, તમારી જય હો માં. મારા માટે તો આટલું બસ થઈ ગયું માં. તમે તો હળાહળ કળિયુગની જાગતી જ્યોત છો માં. જય હો માં મોગલ, તમારી જય હો માં, જય હો તમારી. હાલો બેન, આપણે ખેતરે જઈએ. બાપુ આપણી રાહ જોતા છે. હા મોટી બેન, હાલો આપણે ભાતા તૈયાર કરી. હા હાલો. હાલો બેન, રોટલા થઈ ગયા. હા બેન, શાક પણ થઈ ગયું. હાલો આપણે જઈએ. હાલો.
બાપુ આ બાપુ ક્યાં વયા ગયા? એ મારી દીકરી હાલી આવો, અહીંયા બેઠો હો. એ બાપુ આવ્યા. બાપુ આજે મેં તમારા માટે રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા બનાવ્યા છે. વાહ, મારી દીકરી મારા માટે રોટલા બનાવ્યા અને રીંગણાનો ઓરો. મોટી બેન શાક તો મેં બનાવ્યું હો. હા બાપુ શાક કેસરે બનાવ્યું હો. અરે મારી દીકરી, તમે બે જે બનાવો એ મારા માટે તો અમૃત કહેવાય દીકરી. અને દિવસને જતા ક્યાં વાર લાગે દીકરી? તમે ઘોડિયામાં હતી ને તમારી માં તમને મૂકીને ભગવાનના ઘરે વહી ગઈ હતી. તમે કેમ મોટી થયું એ તો મારી માં મોગલ જાણે. માં મોગલના પ્રતાપે તમે દીકરીઓ મોટી થઈ આજે. હા બાપુ હવે તમે રોવા લાગશો. હા બાપુ હવે તમે જમી લ્યો, તમને ભૂખ લાગી ગઈ છે. અરે દીકરી, તમને જોવું ને ત્યાં જ મારું પેટ ભરાઈ જાય દીકરી. મને ભૂખ નથી લાગી તો પણ તમે બનાવીને લઈ આવ્યો તો હાલો આપણે જમી લઈ. હા બાપુ હવે અમે ઘરે જાય છીએ, તમે વેલાસર આવતા રહેશો. હા દીકરી જાઓ. જય માં મોગલ. બાપુ જય માં મોગલ. કેમ છે દીકરીઓ તમને બેયને? મજામાં હો કાકી, તમને કેમ છે? હા દીકરીઓ મજામાં હો. દિવ્યા, કેસર, જો મારા બાએ મને નવા નવા કપડાં લઈ દીધા. એમ? સારું સારું હો. દિવ્યા, તને કોણ લઈ આપે? તારી માં તો તને નાનપણથી મૂકીને વહી ગઈ નહીં? સાવિત્રી, આવું ન કહેવાય, એને ખોટું લાગે. દીકરીઓ આ ગાંડીનું ખોટું ન લગાડતી હો, એને હજી ખબર નથી પડતી કે શું બોલાય ને શું ન બોલાય. ના ના કાકી, ખોટું મને એનું નથી લાગતું, ખોટું મને આજે એ લાગે કે આજે અમારી માં નથી ત્યારે અમારે સાંભળવું પડે ને. હાલો મોટી બેન હવે આપણે ઘરે જાય. હાલો કાકી, જય માતાજી. હા દીકરીઓ જય માતાજી. મોટી બેન આજ તમે ઉદાસ કેમ લાગો છો? બેન આજે આપણી નાનપણથી આપણી માં મૂકીને વહી ગઈ. મને એ વાતનું દુઃખ નથી, બસ મને દુઃખ એ વાતનું છે કે બધી સહેલીઓની માં કપડાં મીઠાઈ બધું લઈ દે. આ દુનિયામાં આપણી માં નથી તો આપણું કોઈ જ નથી. બાપુએ આપણે નાનપણથી ઉછેરી મોટી કરી પણ માની કમીથી કોઈ દી પૂરી કરી ન શકે. મોટી બેન તમે ઉદાસ ન થાવ, હમણાં આપણા બાપુ આવશે એટલે આપણા પણ કપડાં લઈ આપશે. હું હમણાં પાણી ભરવા જાઉં છું, પાણી ભરીને આવું. હા હો, જલ્દી આવશે, હમણાં બાપુ આવતા જ હશે. હા બેન, આ ગઈ ને આ આવી. દીકરી, કેમ આજ ઉદાસ બેઠી હો? એ દીકરી, તને કહું. લે બાપુ, તમે ક્યારે આવ્યા? દીકરી, હું તો કઈ વારનો આવીને બેઠો, પણ આજ તું કેમ આટલી ઉદાસ બેઠી હો અને શું વિચાર કરસ દીકરી? બાપુ આજે મને મારી માં સાંભળી. લે દીકરી, તને કેમ આજે તારી માં યાદ આવી? બાપુ તમે અમને નાનપણથી ઉછેરીને આવડી મોટી કરી, અમને અમારી માની પણ યાદ આવવા નથી દીધી. પણ બાપુ એક દીકરીની વેદના તેનો માં જ સમજી શકે ને, માં વગર દુનિયામાં બધું જ અધૂરું છે. દીકરી, બાપે કે એની દીકરીને દુનિયાની તમામ ખુશી આપી દે તો પણ એક માની કમી તો પૂરી ન જ કરી શકે દીકરી. જો એક દીકરી ઉપરથી માનો હાથ તટી જાય ને દીકરી, તો દીકરી માટે બધું અધૂરું જ છે દીકરી. પણ જૂની આપણી કહેવત છે ને કે નાનપણમાં દીકરીના બાપ મરજો પણ નાનપણમાં કોઈ દી માં નો મરજો. માં તે માં, બીજા બધા વગડાના વાહ દીકરી. બાપુ કેમ આજે અમારી માં મરી ગઈ? આજે અમારી માં નથી, તમને બહુ દુઃખ થાય.
અરે દીકરી, કેમ તું આમ બોલસ કે તું માં વગરની છો, તારે માં નથી? અરે દીકરી, માં મોગલ તારી માં છે દીકરી. માં મોગલની દીધેલી છો તું. જ્યારે તારી માને 7-7, 8-8 વર્ષ સુધી દીકરી ખોરો ન ભરાતો, કઈ સંતાન નહોતું, ત્યારે માં મોગલે વચન આપેલું કે તારા ઘરે જે પહેલી દીકરી જન્મે એ મેં દીધેલી હશે. દીકરી, તું તો માં મોગલની દીધેલી છો અને માં વગરની નથી એમ ન બોલે દીકરી. આ જગતનું પાલન પોષણ કરનારી માં ભગવતી મોગલ તારી માં છે દીકરી. તું બાપુ માં મોગલને દીધેલી છું? હા મારી દીકરી, તું માં મોગલની દીધેલી છો. માં મોગલને સાદ કરજે. તારો સાદ સુણીને માં મોગલ જરૂર આવશે. તારી માની કમી કોઈ દી માં મોગલ થવા નહીં દે દીકરી. માં મોગલ તારો સાદ સુણીને જરૂર આવશે મારી દીકરી. તું માં મોગલના જાપ કરજે, માં મોગલના વ્રત કરજે. માં મોગલ તારું જરૂર સાંભળશે દીકરી. બાપુ હું માં મોગલના વ્રત કરીશ, હું એમાં મોગલની ભક્તિ કરીશ. હા દીકરી, જરૂર કરજે. જય માં મોગલ. જય માં મોગલ. જગ આખું જા કરતું જે દિવાલા વેરી થઈ રે, જગ આખું જા કરતું જે દિવાલા વેરી થઈ રે. તારી ધીરજ ફૂટી જાય તો મોગલને યાદ કરજે, તારી ધીરજ ફૂટી જાય તો મોગલને યાદ કરજે. આયલને કહેજે ભેડિયા વાળી ભેડી ગાલશે, મોગલને કહેજે કચ્છ કબરાવ વાળી આવશે. જેથી મોઢા ફેરવે માનવી તેની મનડું હે જનેતા, હે મારી માં મોગલ, આજે માં વગરની દીકરી તારા મંગળવાર કરું. માં મારી ભક્તિમાં શક્તિ આપજે. માં આજ આ દીકરી તારા સહારે છે માં મોગલ. દીકરી, તું શું કામ ચિંતા કરસ? હું તારી માં બેઠી છું ને, પછી તારે શું ચિંતા? હે આ કોણ બોલ્યું? આ કોનો અવાજ છે? અરે દીકરી, હું તારી માં મોગલ. તે મને સાચા હૃદયથી સાજ કર્યો અને હું તારી ભક્તિ જોઈને આવી હો. હે માં મોગલ, આજે મારી માં જનેતા તો નથી, પણ આજે તારો અવાજ સાંભળીને મારું જીવન ધન્ય થઈ ગયું. જય હું માં મોગલ, જય. દીકરી, જ્યારે જ્યારે તારે સંકટ પડે ને ત્યારે ત્યારે મને યાદ કરજે. તારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું દેવસુર ગાંગરિયાની દીકરી મોગલ નહીં. બસ માં, મારે તો એ જ જોઈએ કે તું મારી ભેળી છે. જય હો માં મોગલ, જય હો. ઘણી ખમાયું મારી દીકરી, તને ઘણી ખમાયું. અરે છે કોઈ ઘરમાં? બોલો ને ભાઈ, તમારે કોનું કામ છે? બેન, આલ્યો તમારા બે બહેનો માટે કપડાં અને મીઠાઈ. પણ ભાઈ તમે કોણ છો? આ કોણે મોકલ્યું? બેન, મારે મોગલમાંની માનતા હતી, મારા ઘરે સંતાન થાય એટલે હું કપડાં અને મીઠાઈ આપીશ. એમ ભાઈ, આ મોગલ તો હાજરા હાજર છે, આ કળિયુગની દેવી છે. હા બેન, મોગલ તો હાજરા હાજર છે. આજે મારા ઘરે દીકરીનો જન્મ થયો. માં મોગલ તમારી દીકરીને આશીષ આપે એવી માં મોગલની પ્રાર્થના. હા બેન, તમારા જેવી દીકરી મારા ઘરે પણ જન્મી અને તમે મોગલના દીધેલા છો. તમે જરૂર મારા ઘરે પધારજો. હા મારા વીરા, હું જરૂર આવીશ. જય માં મોગલ વીરા, જય માં મોગલ. હાલો બેન, જય માં મોગલ. અરે મોટી બેન, આ કોણ ભાઈ હતું? આ કપડા દઈ ગયા? બેન, કોઈ ભાઈ હતા આપણા માટે કપડાં ને મીઠાઈ દઈ ગયા. જો બેન, કાલ તું ઉદાસ હતી ને અને કહેતી હતી ને કે આપણે માં નથી, આપણને કપડા કોણ આપશે, મીઠાઈ કોણ આપશે?
આજે તારી ઈચ્છા પૂરી થઈ. માં મોગલની કૃપા થઈ ગઈ. હા બેન, હું તો ભૂલી જ ગઈ કે મારી માં મોગલે મારી વાત સાંભળી અને મારી મનની ઈચ્છા પૂરી કરી જ માં મોગલ. મેં તો મારી માં મોગલને કીધું પણ નથી, તો પણ સામેથી કપડાં મોકલી દીધા. જય હો માં મોગલ, જય. હાલો બેન, હવે આપણે મંદિરે જાય. હા બેન, હાલો આપણે મંદિરે જઈએ. આ દીકરીનું રૂપ તો જો કેવી સુંદર છે. આ કોની દીકરી હશે? અને મારી ઘરની લક્ષ્મી બનાવી જ છે અને મારા દીકરાને પણ જરૂર ગમશે. દીકરીઓ, જય માતાજી. જય માતાજી. તમે બે કોની દીકરીઓ છો અને અહીંયા ક્યાં રહ્યો છો? અમે અહીંયા બાજુમાં જ રહી છીએ. અમે અહીંયા મંદિરે. તમે બે બહેન છો? અમે બે બેન છીએ અને ઘરમાં મારા બાપુ છે. અમે 3 જ રહી છીએ. મારી માં તો અમને નાનપણમાં જ મૂકીને જતી રહી. દીકરી, ઉદાસ ન થાવ. હું તારા માં જેવી જ છું અને તારા ઘરે લઈ જા ને મને. હા તો હાલો ને અમારા ઘરે. અમારા બાપુજી પણ રાજી થશે. દીકરી આવી ગઈ ને તારી યારે આ બેન કોણ છે? હા બાપુ, આ બેન આપણા ઘરે આવશે એટલે હું લઈ આવી. સારું સારું દીકરી, અતિથિ તો મહેમાન ભગવાન કહેવાય. આવો આવો મહેમાન, બેસો બેસો. ના દીકરીઓ, તમે ચા બનાવો, જાઓ. હા બાપુ, હમણાં ચા લઈ આવી. જય માતાજી ભાઈ, એક કામ હતું એટલે આવી હતી. જય માતાજી બેન, બોલો ને, તમારે મારું શું કામ છે? ભાઈ, ખોટું ન લગાડતા. તમારી દીકરી મને બહુ જ ગમે છે અને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું હું. અરે બહેન, શું વાત કરી તમે? આ ગરીબ બાપને આજે મારી દીકરીની જ ચિંતા હતી કે મારી દીકરી હવે વરાવા જેવી થઈ છે, મારે એને વરાવાની છે. હું કોણે વાત કરું? નથી મારે કાકા કુટુંબ કે નથી મામા મોસાળ. આ તમે તો સામેથી આવ્યા હો. ભાઈ, તમારી દીકરીને મારી દીકરાની વહુ નહીં પણ મારી દીકરી તરીકે રાખીશ અને તમારી દીકરી મારા ઘરમાં રાજ કરશે. બેન, તમારી બધી વાત સાચી હો, પણ આજ નાનપણથી મારી દીકરી મા વિનાની છે.
કામે કાજે તો મારી દીકરી હોશિયાર છે, બધું કરશે બેન, પણ એક ગરીબ બાપની મારી પરિસ્થિતિ એવી છે કે એની દીકરીને દેવા માટે કાંઈ કરિયાવર નથી એના બાપ પાસે બેન. ભાઈ મારે કાંઈ નથી જોતું, મારા ઘરે ઘણું બધું છે, બસ મારે ખાલી તમારી દીકરી જ જોઈ છે. હા બેન, તો વાત પાકી. મારી દીકરીનું નારિયેલ તમારા દીકરાના હાથમાં જલાશે. અને બેન પણ એક વાત છે, મારી દીકરીના લગ્ન મંદિરમાં કરીશું. માં મોગલની દીકરી છે મારી દીકરી. જે તમારી ઈચ્છા ભાઈ, પણ પહેલા તમારી દીકરીને પૂછી તો જોવો. બેન મારી દીકરી સંસ્કારી અને ડાયી છે, જે હું હા પાડું તો એની હા જોઈ બેન. તો પણ તમે કીધું છે તો પૂછી લઉં. દીકરી દિવ્યા, બહાર આવતો જરાક. હા બાપુ, હમણાં આવી ચાલે. અરે દીકરી, પહેલા તું અહીંયા આવ. દીકરી હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આ બેન છે એના છોકરાનું માગું લઈને આવ્યા છે કે મને તમારી દીકરી ગમે છે, જો તારી ઈચ્છા હોય તો હું આ બેનને હા પાડું. બાપુ તમે જે કરશો એ ઠીક જ કરશો, અને જે મારી માં મોગલ કરશે એ ઠીક જ કરશે. મારી માં મોગલ રાજી તો હું રાજી. જોયું બેન, આ છે મારી દીકરીના સંસ્કાર. માં મોગલની મહેર છે મારી દીકરી માથે. હા ભાઈ, મને તમારી દીકરી ખૂબ જ ગમે છે અને મારા ઘરની શોભા વધારશે. હા બેન, તો આજથી આ દીકરી તમારી થઈ. હવે વેલાસર જાન જોડીને આવજો. હાલો ભાઈ, જરૂર. તો જય માતાજી. જય માતાજી. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો. તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. આજે ના રો
થઈને સાસરે જાય છું. અરે દીકરી, આ બાપથી તને જો ઉછેરવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે મારી દીકરી. અરે અરે બાપુ, આ તમે શું બોલો છો? એક માં બનીને રાંધતા શીખવાડ્યું, એક બાપ બનીને આંસુડું છે, એક ભાઈ બનીને વાલ કર્યા. ત્રણેયનો પ્રેમ તમે મને આપ્યો. અરે દીકરી, તું તારા આંસુ ન પાડ દીકરી. તું હસતા મુખે સાસરે જા દીકરી, તું તારા આંસુ ન પાડ. બાપુ હું તમારી પાસે કાંઈ વસ્તુ નથી માંગતી, બસ એક વસ્તુ માંગુ છું. અરે દીકરી, બોલ તારે શું જોઈએ છે દીકરી? બાપુ, હું મારી માં મોગલને મારી હારે લઈ છું. હા મારી દીકરી, માં મોગલ તો તારી જનેતા છે. માં જા, માં મોગલને તારી સાથે લઈ જા, એ તારા ભેળે રહેશે. જય માં મોગલ. જય માં મોગલ દીકરી, સુખેથી સાસરે રહેજે, સાસુ સસરાને હચવજે. અને આ સંસારનો તો નિયમ છે દીકરી કે એક દિવસે બાપથી દીકરીને અડગું થવું જ પડે છે. જા દીકરી, સુખેથી સાસરે જા. દીકરા, તમારે સાસરે જઈ આવો અને વહુને પણ કંઈક સારું લાગશે. હા બા, સાસરે જ જાઉં છું. હા, જાઓ. બાપુ આમ જોવો, બેન ને બનેવી આવે છે. હા, આ તો મારી દીકરી આવે છે. લે આવો જમાઈ, આવો. શું કે દીકરી, મજામાં ને? બેહો બેહો દીકરી, બેહો. કેમ છો જમાઈ? સારું ને? તબિયત પાણી બરોબર ને? શું કરે તમારા બા ને બધા ઘરમાં? મજામાં ને?
મજામાં હો બાપુ. તમને કેમ છે બાપુ? હા દીકરી, તને જોયા પછી તો મને વધારે સારું છે દીકરી. હાલો બાપુ, હવે અમે જાશું. હા દીકરાઓ, આવતા રહેજો અને મારી દીકરીનું ધ્યાન રાખજો. જય માં મોગલ બાપુ. જય માં મોગલ દીકરી, જય માં મોગલ. બહુ બેટા, ડોક્ટર આવ્યા હતા તો શું કીધું ડોક્ટરે અને રિપોર્ટમાં શું આવ્યું? ડોક્ટરે એમ કીધું કે ટીબી થઈ ગઈ છે, મટતા બહુ વાર લાગશે. હે, મારા દીકરાને ટીબીની બીમારી? હે ભગવાન, આ શું થઈ ગયું? બા, તમે ચિંતા ના કરશો. હું હમણાં મોગલને પ્રાર્થના કરું છું, બધું સારાવાના થઈ જશે. દીકરી, ચિંતા તો થાય ને. મારે એકને એક દીકરો છે અને મારે ઘટપણની લાકડી છે. બા, માં મોગલમાં એટલી શક્તિ છે, કાંઈ નહીં થવા દે. ધીરજ રાખો, બધું સારાવાના થઈ જશે. એમાં મોગલ જન્મી ત્યાંથી મારી માં મને મૂકીને ભગવાનના ધકે આખું જગત મને મેળા મારે કે જન્મીને હું તારી માને ખાઈ ગઈ. અને હજી 2 વર્ષ લગ્ન નથી થયા ત્યાં મારા પતિને ટીબીની બીમારી આવી. નાનપણથી મારા બાપુએ મને મોટી કરીને ઉછેરી. જ્યારથી હું સમજણી થઈ ત્યારથી માં તને જ મારી માં માનું છું. આજે મારી માં મારો પોકાર સાંભળ. આજે મારી ઉપર સંકટ આવ્યું છે. આજે તારી દીકરી તને પોકારે છે. માં, મારો અવાજ સાંભળ. મારી માં, મારો અવાજ સાંભળ. જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ. અરે દીકરી, તું ચિંતા ન કર, હું બેઠી છું ને. તારા પતિને કાંઈ ન થવા દો. ડોક્ટરે 6 મહિનાનું કીધું છે ને, પણ કાલનો સૂરજ ઉગે ત્યારે તારા પતિને પથારીમાંથી ઊભો ન કરું તો હું દેવસુર કાંગરિયાની દીકરી ચારણાએ મોગલ નહીં, તારા પતિને નખમાં પણ રોગ ન લેવા દઉં. દીકરી, જોજે હો માં, તારી દીકરીની લાજ ન જાય. દીકરી, મારી ધબરી તારા પતિને ઉડાડી દેજે અને કાલ સવારે તારા પતિને નખમાં પણ રોગ ન રહેવા દો. મારી દીકરી, તો માનજે હું ભગુડાની મોગલ બોલી હતી. તને વચન આપું છું મારી દીકરી. જય હો માં મોગલ, તમારી જય હો. જય હો માં મોગલ, જય હો. અરે, તું અહીંયા શું કરસ? સૂતી નથી આખી રાત? હે, તમને સારું થઈ ગયું? હા, રાતે જ મને સારું થઈ ગયું. ઉધરસ પણ નથી આવતી. હે, જય હો માં મોગલ, જય હો. આજે તમે નોંધારી દીકરીની લાજ રાખી. આ તમારો ઉપકાર હું કોઈ દી નહીં. હે સાગર દીકરા, તને સારું થઈ ગયું? હા બા, સાવ સારું થઈ ગયું. હે, આ ચમત્કાર કેમ થયો? હા બા, મને કાલે માં મોગલે વચન આપ્યું હતું. કાલ સવારનો સૂરજ ઉગશે એટલે તારા પતિને સાવ સારું થઈ જશે. શરીરમાં એક પણ રોગ નહીં રહે.
વાહ દીકરી વાહ, ધન્ય છે તારી ભક્તિને. તું તો સાવિત્રી થઈને તારા પતિનું જીવન પાછું લઈ આવી. ધન્ય છે તારા સંસ્કારને. હા બા, માં મોગલ તો હાજરા છે. જો સાચા હૃદયથી માં મોગલને હાકલો કરીને તો માં મોગલ જરૂર સાંભળે. હા દીકરી, હાલો આપણે મોગલમાના ચરણોમાં જઈએ. માં મોગલ, આજે તમે તમારી દીકરીની રાજ રાખી. જય હો માં મોગલ, જય હો. ઘણી ખમાયું માં મોગલ, તમને ઘણી ખમાયું. ઘણું જેવો મારા છોરું, જે મને સાચા હૃદયથી યાદ કરશે, હું એની વારે દઈશ અને સદા તેની રક્ષા કરીશ. જય હો મોગલ, તમારી જય હો. જય હો માં મોગલની જય હો. જય માં મોગલ. જય માં